આજે આપણે દળ પદાર્થની ચાક ગતિ માટે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર અને કોણીય ઝડપની વ્યાખ્યા આપી સમજ મેળવીશું. તો આપણે એ સમજ મેળવવા માટે એક દળ પદાર્થનો ઉલ્લેખ કરીશું. આકૃતિમાં આપણે જોઈ શકીએ કે એક દળ પદાર્થ દર્શાવેલ છે. હવે આ દળ પદાર્થ પુસ્તકના પાનાને લંબ રૂપે આવેલ સ્થિર ભ્રમણાક્ષ OZ, સ્થિર ભ્રમણાક્ષ OZ ને અનુલક્ષીને એ પદાર્થ શું કરે છે? ચાક ગતિ કરે છે. એવું આપણે આકૃતિમાં દર્શાવેલું છે. આગળ જોઈએ. હવે આ દળ પદાર્થનો દરેક કણ, એટલે કે આ દળ પદાર્થનો જે કોઈ બી કણની વાત કરશું તો તે કણ જે છે, દળ પદાર્થનો કણ જે છે તે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, એટલે કે ગોળ ગોળ ફરે છે. જે અક્ષને લંબ સમતલમાં છે અને તેનું કેન્દ્ર અક્ષ પર છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે એ જે પદાર્થ જે છે જેની આપણે વાત કરી રહ્યા છીએ તે દળ પદાર્થ જે છે તેનો દરેક કણ એ અક્ષ જે છે, આ જે અક્ષ છે OZ, તે અક્ષને તે લંબ છે. આ જુઓ P બિંદુ, તે એને લંબ છે અને લંબ રહીને એનો અક્ષના ઉપર એનું કેન્દ્ર રાખીને એ પદાર્થ વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે. તે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ રીતે પદાર્થ વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે. ધારો કે દળ પદાર્થનો કોઈ એક કણ P આ કણ R ત્રિજ્યાના અને C કેન્દ્રવાળા વર્તુળ પર ગતિ કરે છે. P બિંદુ પાસે કણનો રેખીય વેગ v છે, જે P બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં છે. આપણે જોઈ શકીએ છીએ કે એની ડાયરેક્શન જે છે તે સ્પર્શકની દિશામાં છે. ધારો કે t=0 સમયે કણ P સ્થાને છે અને t+Δt સમયે તે P' સ્થાને છે. આકૃતિમાં જુઓ, જે પદાર્થ જે છે દળ પદાર્થ તેની પરનો કણ P જે છે તે t સમયે જે છે P બિંદુ પર છે અને t+Δt સમયે તે P' સ્થાને પહોંચે છે. જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે t=0 સમયે તે P પર છે અને t+Δt સમયે તે P' બિંદુ પર પહોંચે છે. એટલે કે આપણે અગર જોઈએ તો પહેલે જે કણ જે છે તે અહીંયા P પર છે અને પછી એ કણ જે છે અહીંયા P' પર પહોંચે છે. એટલે કે આ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. એટલે આ t સમય અને અહીંયા t+Δt સમય અને તેનું જે ખૂણો જે છે તે ડેલ્ટા થીટા જેટલો થશે. P બિંદુ પાસે કણનો રેખીય વેગ v છે. હવે આપણે એ બી જોઈ શકીએ કે આ બિંદુ પાસે જે સ્પર્શક દોરીએ તે સ્પર્શક જે છે તેનો વેગ બતાવે છે. તો P બિંદુ પાસે તેનો વેગ જે છે તે સ્પર્શકની દિશામાં દર્શાવેલો છે. અને ડેલ્ટા ટી સમયમાં, એટલે t+Δt સમયમાં, એટલે કે કણ અહીંયા હતો P પાસે, હવે કણ P થી P' પર પહોંચ્યો. એટલે અહીંયા હતો તે સમય t હતો અને અહીંયા જે સમય હતો તે t+Δt સમય હતો. તો આણે જે આ સ્થાનાંતર કર્યું, એટલે કે અહીંયાથી ત્યાં સુધી પહોંચ્યું, તો પદાર્થ t+Δt માંથી આપણે t બાદ કરીએ તો બચ્યું કેટલું? Δt. તો Δt સમયમાં તેણે જે કોણીય સ્થાનાંતર કર્યું તે કોણીય સ્થાનાંતર એ ખૂણા જેટલું બને. કયો ખૂણો? PC P', આને આપણે C કહીએ. તો PC
સી પી ડેશ, તો પી સી પી ડેશ બરાબર ડેલ્ટા થીટા થાય છે. આ સમયગાળામાં કણનો સ્થાનાંતર તેનો કોણીય વેગ બતાવે છે. હવે આ કોણીય વેગને આપણે જે દર્શાવ્યું છે તે સંજ્ઞાને કહેવાય ઓમેગા. તો ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થશે. તો કોણીય સ્થાનાંતર ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થાય છે. હવે જેમ જેમ સમય ડેલ્ટા ટી નાનો ને નાનો લેતા જઈએ અને જ્યારે ડેલ્ટા ટી શૂન્યને અનુલક્ષે ત્યારે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટીને તાક્ષણિક કોણીય વેગ કહે છે. તો તાક્ષણિક કોણીય વેગને કોણીય વેગ પણ કહે છે. કોણીય વેગને ઓમેગા કહીશું તો ઓમેગા બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, તો ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી થશે. તો આનો કોણીય વેગ જે છે તે ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી થાય. આ બધી વસ્તુઓ પરથી આ ત્રણેયની વ્યાખ્યા કંઈક આમ થશે. પહેલે આપણે વાત કરીએ કોણીય સ્થાનની. તો કોણીય સ્થાન કોને કહીશું? ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણ આપેલા નિશ્ચિત સંદર્ભ રેખા સાથે, ચાક ગતિ કરતો કોઈ કણ, તો આપણે વાત કરી પી બિંદુની, તે પી બિંદુ જે છે કોઈ નિશ્ચિત સંદર્ભ રેખા, એટલે કે આપણે પહેલી જે એક્સ અક્ષ ગણીએ કે જે અક્ષ ગણીએ તેથી સંદર્ભ રેખા સાથે બનાવેલો ખૂણો, તો આ સંદર્ભ રેખા સાથે તે ખૂણો બનાવે છે, તે ખૂણો બનાવ્યો, તે ખૂણાને તે કણનું કોણીય સ્થાન કહે છે. તેને એનું કોણીય સ્થાન કહે છે. એને આપણે થીટા કે ડેલ્ટા થીટા વડે દર્શાવીએ છીએ અને તે અદિશ રાશિ છે. હવે સંદર્ભ રેખા એટલે એક્સ અક્ષ અને એની સાથે જે એને ખૂણો બનાવેલો તે થીટા, તેને આપણે કોણીય સ્થાન થીટા કહીએ છીએ. હવે કોણીય સ્થાનાંતરની વાત કરીએ તો ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણના, ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહે છે અને તેને ડેલ્ટા થીટા વડે દર્શાવાય છે. અને ડેલ્ટા થીટા એ સદિશ રાશિ છે. કોણીય વેગ, ચાક ગતિ કરતા દળ પદાર્થના કોણીય સ્થાનાંતરના સમયની સાપેક્ષે વિકલન ફળને કોણીય વેગ કહે છે. કોને? ચાક ગતિ કરતા દળ પદાર્થના કોણીય સ્થાનાંતરના સમયની સાપેક્ષે વિકલન ફળને કોણીય વેગ અથવા તત્કાલીન કોણીય વેગ કહે છે. તેને ઓમેગા વડે દર્શાવીએ છીએ. ઓમેગા એક સદિશ રાશિ છે. તો મિત્રો અહીંયા જે આપણે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર અને કોણીય ઝડપની વ્યાખ્યાની વાત કરી અને એની સમજ આપી, એને ધ્યાનપૂર્વક લખી લઈએ અને નોટમાં નોંધ કરીશું. હવે કોણીય ઝડપની બાદ હવે કોણીય વેગ ની વાત કરીએ તો કોણીય વેગ એ સદિશ રાશિ છે અને તેની દિશા માટેનો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો મિત્રો કોણીય વેગ સૌપ્રથમ તો સદિશ રાશિ છે અને તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી જાણી શકાય છે. હવે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની જ વાત કરીએ કે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ, તો જ્યારે જમણા હાથમાં રાખેલ સ્ક્રૂના શીર્ષને દળ પદાર્થની ચાક ગતિની દિશામાં ફેરવવામાં આવે ત્યારે સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશા કોણીય વેગની દિશા છે. એટલે કે સ્ક્રૂને આપણે જમણા હાથમાં લઈએ અને એને જમણા હાથમાં લઈને આપણે જો એ સ્ક્રૂને કઈ દિશામાં ફેરવીએ, જો આપણે એ સ્ક્રૂને આગળ વધે છે એટલે કે આપણે આમ ફેરવીએ કઈ દિશામાં, જો આપણે એને વિષમ ઘડી દિશામાં ફેરવશું તો ત્યારે તે અંદરની તરફ જશે. તમારી પાસે જો કોઈ સ્ક્રૂ અવેલેબલ હોય તો તેને સ્ક્રૂને તમારા હાથમાં પકડો અને હાથમાં પકડ્યા બાદ એ સ્ક્રૂને ફેરવો.
તમે જોશો કે તમે જ્યારે સ્ક્રૂને ફેરવો છો ત્યારે સ્ક્રૂ જો ઉપર જતી દિશામાં દેખાય છે, તો જે દિશામાં ફેરવો છે તે કોણીય વેગની દિશા ગણાય. સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થનો કોણીય વેગ, ચાક ગતિ કરતા પદાર્થનો કોણીય વેગ એ બ્રહ્મણાક્ષને સમાંતર હોય છે, જે ઉપરની આકૃતિમાં દર્શાવેલા મુજબ છે. જો દળ પદાર્થના પરિભ્રમણની દિશા સમગળી હોય તો કોણીય વેગ ઋણ હોય છે. હવે જો આપણે એને સમગળી દિશામાં ફેરવશું, હમણાં આપણે વાત કરી કે જ્યારે આપણે એને વિષમગળી દિશામાં ફેરવશું ત્યારે ઉપરની તરફ જશે, તો કોણીય વેગની જે મૂલ્ય છે તે ધન, એટલે કે કોણીય વેગ ધન ગણશું. અને જ્યારે આપણે એને સમગળી દિશામાં ફેરવશું ત્યારે કોણીય વેગ જે છે તે ઋણ થશે. આમ સમગળી દિશા માટે કોણીય વેગ ઋણ અને વિષમગળી દિશા માટે કોણીય વેગ ધન મળે છે. ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવો. હવે આપણે રેખીય વેગ એટલે કે v અને કોણીય વેગ એટલે કે ઓમેગા તે સાથેનો સંબંધનો સૂત્ર મેળવીએ. એકચ્યુઅલી એ સંબંધ શું છે? v = r ઓમેગા. આ સૂત્ર છે તે આપણે મેળવવા જઈ રહ્યા છીએ. ચાક ગતિ કરતા કોઈ એક કણની રેખીય ઝડપ એ તે કણની કોણીય ઝડપ સાથેનો સંબંધ v = r ઓમેગા છે, જ્યાં r એ ચાક ગતિ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા છે. વ્યાપક રીતે કોઈ પણ ક્ષણે v = r ઓમેગા જે છે કે જ્યાં i = 1, 2, 3 એ દળ પદાર્થના કણોની સંખ્યા છે. આપણે જોઈએ કે કોઈ દળ પદાર્થ આપણે લીધેલ છે, એ દળ પદાર્થની અંદર ઘણા બધા કણો આવેલા છે. એ દરેક કણ માટેની ઝડપ જે છે જુદી જુદી થઈ જશે. કોણીય વેગ બધા માટે સરખો રહે, ઓમેગા સેમ, બટ અહીંયાના કણ માટે ને અહીંયાના કણ માટે જેમ જેમ આ તમે રેખા બ્રહ્મણાક્ષ છે તો આ બ્રહ્મણાક્ષથી આનું અંતર r1, આનું અંતર r2, આ અંતર વધે છે તેમ તેમ તેનું v બી વધે છે, કેમ કે v = r ઓમેગા. અગર r ઓમેગા સેમ રહેશે, ઓમેગા જે છે કોણીય વેગ તે સરખું રહે, કેમ કે તે બ્રહ્મણાક્ષ પર છે, બધા માટે સરખું. પરંતુ રેખીય ઝડપની વાત કરશું તો જેમ જેમ અંતર વધે તેમ તમે વિચાર કરો કે એક થાળી છે, થાળીને આપણે ગોળ ગોળ ફેરવીએ છીએ અને એ થાળીની ઉપર જો આપણે સિક્કાઓ મૂકીએ તો એ સિક્કાઓ બધાની ઝડપ જુદી જુદી થશે. જેમ કે આ સિક્કો છે તેની ઝડપ કરતાં આની વધારે હશે, કેમ કે આનો r કેન્દ્રથી વધારે છે. જો r 0 લઈએ તો v બી 0 થાય, એટલે કે પદાર્થ ક્યાં હશે? બ્રહ્મણાક્ષ પર સ્થિર હશે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવા આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર સ્થિર z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા દળ પદાર્થ પરનો કોઈ એક p છે બિંદુ. હવે તમને એક પ્રશ્ન થઈ જશે કે બ્રહ્મણાક્ષ ને પેલી ધરી બે બંને વચ્ચે શું ફરક છે? મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે બ્રહ્મણાક્ષ અને ધરીનો શું ફરક છે. તો તમને ખબર છે કે આ પદાર્થ ચાક ગતિ કરી રહ્યો છે, તો આ પદાર્થની આ જે છે ને તે ધરી કહેવાય, જેના ઉપર એ ફરે છે. અને કાલ્પનિક જે રેખાનો આપણે વાત કરી રહ્યા છીએ એને આપણે બ્રહ્મણાક્ષ કહીએ છીએ. એ બ્રહ્મણાક્ષ સ્થિર હોય છે, તો તે પરના બધા જ બિંદુઓના કણોના એ બધા માટે ઉગમ બિંદુ O કહેવાય છે. તો દળ પદાર્થ પરનો કોઈ એક કણ P વિચારીએ, જોઈ શકીએ છીએ આકૃતિમાં. તો આ જે કણ છે P, તે P આ કણનો ઉગમ બિંદુ ઓની સાપેક્ષમાં સ્થાન સદિશ કિરણ OP બરાબર r છે. વર્તુળાકાર પથના કેન્દ્ર C થી તેનું અંતર r છે. તો સદિશ ઓમેગા ક્રોસ r બરાબર સદિશ ઓમેગા ક્રોસ OP. OP તમે જોઈ શકો છો આમ. તો OP બરાબર શું થાય? તો OP બરાબર, એટલે મારે OP શોધવું છે, તમારે OC વત્તા CP કરવું પડે, એટલે OC અને CPનો સરવાળો કરવો પડે. તો ઓમેગા ક્રોસ OC વત્તા ઓમેગા ક્રોસ CP. ઓમેગા ક્રોસ OCની વાત કરીએ તો ઓમેગા ઇન્ટુ OC sin 0, તમે આપણે ક્રોસ ગુણાકારમાં
સદિશ એ ક્રોસ સદિશ બી ભણેલા છે, એટલે કે એ બી સાઇન થીટા એન કેપ, તો તેની જ વાત કરી છે આપણે અહીંયા. અને બંનેની દિશા એક જ છે, તો સાઇન 0 એ 0 થઈ જાય, તો અહીંયા 0 થશે. તો ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ક્રોસ સીપી, એટલે આ તો શૂન્ય થઈ ગયો. ઓમેગા ક્રોસ આર જે છે તે તો 0 થઈ ગયું. હવે બીજા પર જઈએ. બીજું છે ઓમેગા ક્રોસ આર, કે જે વર્તુળને ત્રિજ્યા સીપીને લંબ છે અને પી વર્તુળના સ્પર્શકની દિશામાં છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જવાનો? 90 ડિગ્રી થઈ જવાનો. બરાબર ને? આ બધી કઈ વાત કરીએ છીએ મિત્રો? બરાબર ધ્યાનથી જોજો. આ દળ પદાર્થ છે, આ એનો ઓમેગા છે. હવે અહીંયા જો આપણે એના બે ઘટકનો વિચાર કરીએ તો એક ઘટક કેવો હશે કે જે એ ડાયરેક્શનમાં હશે, જે ડાયરેક્શનમાં, તો તે આ છે. તો ઓમેગા અને આર બંનેની દિશા સરખી છે, તો બંને વચ્ચેનો ખૂણો 0. હવે એ જ રીતે જો હું આમ વિચાર કરું આ ડાયરેક્શનમાં, તો ત્યારે આ ઓમેગા અને આ વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 90 ડિગ્રી બને છે. તો ઓમેગા ક્રોસ આર માટે સાઇન 90 બને, તો ઓમેગા ઇન્ટુ આર થશે. તો આમ ઓમેગા આર લંબ એ પી પાસેના કણના રેખીય વેગ વીના મૂલ્ય જેટલો છે. એટલે કે ઓમેગા ક્રોસ આર બરાબર સદિશ વી. ઓમેગા ક્રોસ આર બરાબર સદિશ વી, જે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ છે. સ્થિર અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતા પદાર્થ માટે, સ્થિર અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગા સદિશની દિશા સમય સાથે બદલાતી નથી, પણ તેનું મૂલ્ય સમય સાથે બદલાય છે. જો અક્ષ સ્થિર ન રહેતી હોય તો કોણીય વેગની દિશા પણ સમય સાથે બદલાતી હોય છે. આમ વ્યાપક રીતે પરિભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગાનું મૂલ્ય અને દિશા આ એમ બંને સમય સાથે ફેરફાર થઈ શકે છે. તો મિત્રો આ થઈ આપણી રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ, જેને આપણે વી ઇક્વલ ટુ આર ઓમેગા કહીએ. જ્યારે આપણે વી ઇક્વલ ટુ આર ઓમેગા કહીએ છીએ કે ઓમેગા આર કહીએ, તે અદિશ સ્વરૂપ છે. તો મિત્રો જ્યારે તમને સદિશ સ્વરૂપે લખવા કહે તો તમે આર ક્રોસ ઓમેગા ના લખી શકો, તમારે લખવું પડે ઓમેગા ક્રોસ આર ફરજિયાત. જો તમને એમ થાય કે નહીં ભાઈ મારે આરને ઓમેગા જ લખવું છે, તો તમારે આર ઓમેગા લખવા માટે એની આગળ માઇનસ કરવું પડશે, તો જ તમે એને આમ લખી શકો. બાકી તો આપણે એને સદિશ વી બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર જ લખવું પડે. બીજી એક વસ્તુ આની અંદર યાદ રાખજો કે જ્યારે બી આપણે વાત કરીએ એને રેખીય ઝડપની, તો રેખીય ઝડપ જે છે, રેખીય ઝડપ વી, તે જુદી જુદી હોય છે. જુદી જુદી ત્રિજ્યાએ આવેલા કણો માટે તે જુદી જુદી હોય છે વી, પણ ઓમેગા જે છે તે અચળ રહે છે. તમે આકૃતિમાં જુઓ, આકૃતિની અંદર જોશો તો એ ભ્રમણાક્ષ પર છે, અને ભ્રમણાક્ષ માટે ઓમેગા બધા જ કણો માટે, પછી તે અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, ક્યાંય બી હોય કે ધાર પર હોય, તેના માટે ઓમેગા કેવો રહેશે? સેમ રહેશે, સરખો રહેશે. પરંતુ આ સ્પર્શક બદલાય છે તેમ તેની રેખીય ઝડપ બદલાય છે. આમ રેખીય ઝડપ એની જુદી જુદી હશે, પરંતુ કોણીય ઝડપ જે છે બધા જ કણો માટે સેમ રહેશે. તો આ વસ્તુ ખાસ અગત્યની છે, એને દાખલામાં બી આપણે ઉપયોગ કરીશું, તો ધ્યાનથી લખવું. હવે આપણે આગળ ચાલીએ છીએ અને જોઈએ છે કોણીય પ્રવેગ. મિત્રો કોણીય પ્રવેગની વ્યાખ્યા લખો. ચાક ગતિ માટે, ચાક ગતિ કરતા પદાર્થ માટે આપણે હમણાં જ વાત કરીએ એવા કે કોઈ પદાર્થ છે કે જે પી બિંદુ છે એનો સ્થાન સદિશ આર છે, શરૂઆતમાં એનું કેન્દ્ર જે છે સી પર છે, તેની વાત કરીએ છીએ. તો કોણીય પ્રવેગની વ્યાખ્યા શું થશે? તો મિત્રો પ્રવેગ એટલે વેગનો ફેરફાર થાય તો તે રેખીય પ્રવેગ કહેવાય. અહીંયા કોણીય વેગની વાત કરીએ છીએ, તો કોણીય વેગની અંદર ફેરફાર થાય, કોણીય વેગના ફેરફારનો સમય દર, તેને કોણીય પ્રવેગ કહે છે. એ આપણે એની આખરી વ્યાખ્યા જોઈએ.
ચાક ગતિ કરતા દળ પદાર્થના કોઈ એક કણના વેગના ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે. કોણીય પ્રવેગને આલ્ફાથી દર્શાવીએ છીએ અને તે સદિશ રાશિ છે. કોણીય પ્રવેગનો એકમ શું થશે? તો આપણે જોયું કે કોણીય વેગ માટે આપણો ઓમેગા વાપરીએ છીએ. ઓમેગાનો એકમ રેડિયન પર સેકન્ડ છે અને છેદમાં બી સેકન્ડ, તો એનો એકમ થઈ જવાનો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે પારિમાણિક સૂત્ર શું થશે? તો આમાં ના કિલોગ્રામ છે ના મીટર છે, માત્ર છે સેકન્ડ સ્ક્વેર, તો m0 L0 T-2 એનું પારિમાણિક સૂત્ર થશે. આગળ, જો ભ્રમણાંક સ્થિર હોય તો ઓમેગા અને આલ્ફાની દિશા પણ સ્થિર જ રહે છે. આવી પરિસ્થિતિમાં કોણીય પ્રવેગને અદિશ તરીકે લઈ શકાય. તો ત્યારે આલ્ફા ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી. હવે ઓમેગા એટલે ડી થીટા બાય ડીટી, તો આપણે બીજા શબ્દોમાં એને આમ પર લખી શકીએ કે આલ્ફા ઇક્વલ ટુ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. આપણે હવે જે આપણે ભણી રહ્યા છીએ થોડું એડવાન્સ છે, તો આપણે એને ઓમેગાની ઉપર એક ડોટ કરીને બી દર્શાવી શકીએ અથવા થીટાની ઉપર બે ડોટ કરીને બી આપણે કોણીય પ્રવેગને દર્શાવી શકીએ છીએ. કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર અથવા આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. મિત્રો, આ બંને સૂત્ર જે છે આપણી ડાયરીમાં નોંધી લઈશું.